જીવતા રહ્યો તો ફરીથી બતાવવા આવજો, બાકી આપવાની જરૂર નહીં, બરોબર? આની દવા છે આરી, કોઈ ના, આપણે પધરાઈ દઈશું તો ગમે તે. કમ્પાઉન્ડર જલ્દી આયા, ચીરો મારવાનો. અરે નહીં ચીરો મારવાનો સાહેબ, પેટમાં દુખે છે. અચ્છા, પેટમાં દુખે છે એમ? કશો વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. કેટલા દાડાથી દુખે પેટમાં? અઠવાડિયાથી. અઠવાડિયાથી દુખે એમ ને? ઓહો. બરાબર, અઠવાડિયે. પેટમાં દુખાવું એટલે એ કોઈ મોટી સમસ્યા નહીં. પેટમાં દુખાવું એક નોર્મલ વાત. હા એ તો ખબર હે સાહેબ. હા, પેટમાં તો કેવું હોય કે તમને કોઈ ખાવામાં એવું આવ્યું હોય, જનરલ પીવામાં એવું આવ્યું હોય. ના પીતા નહીં. નહીં પીતા? ના પીતા નહીં, થોડું પીએ. બસ તો કશું. પેટમાં દુખાવામાં મોટું ટેન્શન નહીં લેવાનું. જુઓ તમે હા. ઘણા ડોક્ટર જોડે આવતા, સાહેબ પણ પેટમાં કશું હોતું નહીં, સમજ્યા? પેટમાં તો હવે એક પેશન્ટ આવ્યું હતું મારા, બસ એના આ રીતે છે, નોર્મલ પેટમાં દુખતું હતું. તમે નહીં માનો, ટપ દઈને મરી ગયું. હા મોટો પ્રોબ્લેમ નહીં ભાઈ, પેટમાં દુખાવો કોઈ મોટો પ્રોબ્લેમ નહીં. એક બીજું પેશન્ટ આવ્યું હતું, વસ્તુ નોર્મલ. હવે એક બીજું પેશન્ટ આવ્યું, બરોબર, એને આ રીતે પેટમાં દુખાતું હતું, બરોબર. મેં આમ જોયું, ચેક કર્યું, મને લાગ્યું પેટમાં દુખાવું તો નોર્મલ હોય, તો બધાને જ ખબર હોય, બરોબર. તમે ભણ્યા નહીં તોય ખબર હોય. કશું નહીં, મેં 2 દાડાની દવા કીધું લસી આપું, 2 દાડાની દવા લસી આપી અને દવા લઈને ઘેર ગયો. બસ ઘેર જઈને મરી ગયો. હા એવું કોઈ નહીં હોતું. અરે સાહેબ બીવરાવો છો પણ. બીવડા તો નહીં યાર, કશું કોઈ મોટો મેજર પ્રોબ્લેમ ના આવે, પેટમાં દુખાય તમારે તો કમ્પ્લીટ થઈ જાઓ. તમે નહીં માનો, એક પેશન્ટ આવ્યું તું મારું એકણ, એ તો તમારે તો વધારે દુખાય, તમે તો હાથ મેલો, એ તો કશું નહીં. આ રીતે બિંદાસ આવે તો આમ કે સાહેબ હળવું નેનું પેટમાં દુખા. હું ઓહો, એમાં તો હું કીધું લાવો, એમાં હાલ ગોળી લસી આલું, કમ્પ્લીટ થઈ જાય. બસ હું આ રીતે આમ ગોળી લખતો હતો એમના માટે દવા, બરોબર. આ રીતે દવા લખતો હતો, તમે નહીં માનો, એને વોમિટ થઈ. એટલે આગલા દાર રાતે ખાધું તું, નીની વોમિટ થઈ, નોર્મલ વોમિટ. અને 5 મિનિટ થઈ તરત લોહીની વોમિટ થઈ, તરત મરી ગયો. મરી ગયો. તમે નહીં માનો, ઓયકણ કરીને હોય ઉલટી કરી લીધું, ઓયકણ મોથું પડ્યું, ઢળી પડે, મરી ગયો. શું કરે? સીધો હોયથી સ્મશાનમાં. એટલે કોઈ એવું નહીં હોતું. પેટમાં ઘણા લોકો બચી જતા હોય બીજા દવા લેવા જોઈએ. પણ તમે તો આ જેટલા કીધા એ બધા મરી ગયા. ના એવું નહીં હોતું. તમે સમજતા નહીં વાતમાં, હજી સમજો. એ તો ખાવામાં એને મિસ્ટેક કરી હતી ને વસ્તુ. તમે શું ખાધું રાતે કાલે કયો? ખીચડી. ખીચડી ખાધી યાર. એને તો પનીર ટીક્કા ખાધા હતા. આવડો પનીર હોય બહાર પડ્યો હતો, તમે જોવો તો. નાખો ના આપણે પનીર નહીં ખાધું. ખીચડી ખાધી એટલે વધુ ના આવે. એક પેશન્ટ આવ્યું તું મારા ખીચડી ખાવા વાળું, એ ખીચડી જ ખાધી હતી ને બસ. અને આવ્યો બેઠો, હું પૂછ્યું, હું કીધું શું થયું? એ કે મેં તો ખીચડી ખાધી, બરોબર. હું ખીચડી તો પેલો પનીર ટીક્કા વાળો મરી ગયો તો, પણ ખીચડીમાં તો હું કીધું મને તો મોટું ટેન્શન નહીં, બસ આપણે તો આ રીતે હોય બે હતા અને પેશન્ટ ખાલી નિહાળે છે કે શું તકલીફ તો કોઈ દાદી છે નહીં, એટલે કોઈ લોડ લેવાના આવતો નહીં. દવા મટી જાય. એટલે હું ખાલી આમ જોતો જ તો પેશન્ટ ને હસતો તો, કીધું ઓહો, બસ જોતા નહીં હોત એ પેશન્ટ હોય ના હોય મરી ગયો. મરી ગયો. ખીચડી એટલે તમે ખીચડી ખાવામાં ખીચડીના અલગ અલગ પ્રકાર હોય. અત્યારે ખીચડી ચોખાની આવે, બરોબર. ચોખા અત્યારે પ્લાસ્ટિકના થઈ ગયા. ઓહ, સમજ્યા વાતમાં? તો પ્લાસ્ટિકના ચોખાવાળી ખીચડી ખાધી હોય તો મોણા ન જીવો. અત્યારે તો ખાવામાં બહુ ભેળસેળ નહીં યાર થઈ ગયું. ના પણ સાહેબ હું તો કાલે જ ચોખા લાવ્યો નવા. કાલે જ ચોખા લાવ્યા? તમે કાલ નવા લાયા ને? દુકાન વાળામાં શું કર્યું એવું ખબર? હા એ ખરું. સમજ્યા વાતમાં તમે? તે પણ સાહેબ ચેક કરી લ્યો કે તાર શું તકલીફ હોય. આ પ્રેશર માપો કે મને ખબર પડે. ના આ તો પ્રેશર માપવાનું કશું હોય તો પ્રેશર આ રીતે ના મપાય યાર. આ તો એમને રમકડો મેલ્યો ખાલી સોનો અમે. પ્રેશર તો તમે સવારે જોવા એટલે તમારે કેવો સાઉન્ડ નીકળે, એવો આવે કે ફૂસુક આવે. બસ તો યાર પ્રેશર કમ્પ્લીટ તમારું. એ કશું નહીં હોતું. એ બધું આ બધા રમકડો જોઈ તમે એમ ના કહો સાહેબ આ બધું ચેક કરો, હું ડોક્ટર સમજો મોટો હું, આ બધા તો ગીતો અભળવા રાખું. એવું બધું કશું નહીં હોતું. તમારો પ્રોબ્લેમ શું હોય એનો હાલ નિકાલ લાવી દઈએ આપણે. તમારું ઓપરેશન કરીએ, ચેકા મારીને અંદર જોઈએ. તે તમે સર્જન હો? ના સર્જન નહીં, હું તો MBBS. તો પછી તાર પણ જીમાં હું હોય યાર, મારા બધા પેશન્ટોને આવું થાય સમજો. મને એવું થોડું ઘણું નોલેજ હોય ભણવામાં. કોકદા અડધો કલાક અમને સાહેબો ભણાવતા સર્જન વિશે, તો હું કીધું થોડું આપણે જોઈ લઈએ કે તમારા અંદર શું પ્રોબ્લેમ છે, તો મને ખબર પડે યાર. કેમ કે હું બધા દવાઓ લસી યાર અત્યાર સુધી. હવે કોકદા તો અમને નવું કરવા દે યાર. તો એના માટે હું જ માનું તમને. ના આજ વળી તમે આયા હો, બધા આયા હોય એ બધા કર્યા મોરી તો બધા ઉકલી ગયા યાર. હવે તમે હાથા હમ આયા હો તો આજ હું હે ને ચીરો મારી અને ચેક કરી લઉં
શું કેવું થાય તમારું? મારે કોઈ નહીં કેવું, મારે તમારી પાસે દવા નહીં કરાવી. અલ્યા, ખોટા માઈ નખજો મને અલ્યા, તમે. વપરાત ખરા યાર. નાઈ ગયા બોલો તો ચેક કરીએ જોઈએ તો અમને કોઈ ખબર પડે વસ્તુ શું પ્રોબ્લેમ. આટલી બધી દવાઓ લઈને અમે બે આવો, કોઈ અમને બધી ખબર પડતી છે આની દવા ના પડે. પણ હવે શું કરવું? હવે સારું પાસ મને છીએ સાહેબે કર્યો તો મને એ ખબર ના પડી.